ભુજ શહેરમાં અકસ્માતના બનાવમાં દિવસાદિવસ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભુજના હિલ ગાર્ડન 4 રસ્તા સહયોગનગર એકતા સુપર માર્કેટ પાસે તાજેતરમાં જ 2 બનાવ બન્યા હતા અને જેના કારણે આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે। સતત વધી રહેલા અકસ્માતના ભયમાં હવે રહેવાસીઓએ રસ્તો બ્લોક કર્યો છે। જ્યાં સુધી યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીંથી વહન થઈ શકશે નહીં તેવી માંગ સાથે રહેવાસીઓ રસ્તા પર બેસી ગયા હતા। તો આ રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવો ખૂબ જ જરૂરી છે કારણ કે તાજેતરમાં જ ભારે વાહનના કારણે 2 નિર્દોષ લોકોના જીવ ગયા હતા। ભારે વાહનના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે અને તે અંતર્ગત એરપોર્ટથી એકતા સુપર માર્કેટ સુધી ચક્કાજામ સાથે સંપૂર્ણપણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિક રહેવાસી દ્વારા આ રસ્તા પર ભારે વાહનના અવરજવર સામે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાડો પડવા માંડે ભલે ભલે કોઈ રાડ નહીં પડે કોઈ રાડ બોલો નથી બોલો કોઈ રાડ નહીં પડે કોઈ રાડ નહીં પડે। મંજલી છે હું અહીંયા હિલવ્યુ રિસોર્ટની પાછળની સાઈડ રહું છું અને આ એકતા 4 રસ્તાવાળી સોસાયટી છે અને અમે બધા અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ટ્રકવાળાનો એટલો બધો ત્રાસ વધી ગયો છે। સવારે સ્કૂલથી લઈ અને રાતના ઓફિસ જવા સુધી બધા લોકોને એટલી તકલીફ થાય છે અને કાલની તારીખમાં એક જુવાન છોકરો 27 વર્ષનો દિવ્ય જ્યોત કરીને છે જે આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે। એની હાલત બહુ સિરિયસ છે અને આજની તારીખમાં એક સવારે એક છોકરો ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયો છે એટલે કેટલા દિવસ અમારે વાટ જોવાની છે આવી રીતે ડેથની। અમે આજે એટલા માટે ભેગા થયા છે કે ટ્રક ભલે નીકળે અહીંયાથી પણ ટ્રકને એક ટાઈમ લિમિટ હોવો જોઈએ કે રાતના 11 થી સવારના 5 સુધી ટ્રકને અલાઉ કરો। 5 વાગ્યા પછી અમને સ્થાનિક લોકોને ટ્રકની અવરજવર આ એરિયામાં નથી જોતી। અમારી પાસે એટલી જ માંગણી છે કે અમે સ્થાનિક લોકોને આ નથી જોતું। સવારના 6 વાગ્યા પછી ભલે ટ્રક બધી બંધ રહે ને અમે લોકોને મુશ્કેલી ના પડે ટ્રકની એટલી જ માંગણી છે બસ। આજે નવી રાવલવાડી વિસ્તારમાં જે હાઈવે રોડ નીકળ્યો છે એનામાં એક જ દિવસમાં એક રાત અને બીજા દિવસે સવારના 2 એક્સિડન્ટ થયા છે। એનામાં એક યુવાનનું મૃત્યુ થયું છે, બીજો યુવાન અતિ ગંભીર ઘાયલ છે જેની હાલત હકીકતમાં સિરિયસ છે। એના અનુસંધાને સોસાયટીના લોકો નવી રાવલવાડી વિસ્તાર આખો આવી જાય છે। એના તમામ સોસાયટીના લોકોએ ચક્કાજામ કરેલો અને માંગણી કરેલી કે જો આ રસ્તા બંધ કરો ને જ્યાંથી જૂનો રસ્તો ચાલુ હતો ત્યાંથી જૂનો રસ્તો ચાલુ કરો। એ અનુસંધાને એ લોકો એમ કીધેલું કે ભાઈ પરિપત્ર બહાર પડે કલેક્ટર નહીંતર અમે રસ્તો બંધ કરી રહીશું, ત્યાં લાગી અમે રસ્તો ખોલશું નહીં। એ અનુસંધાને પીઆઈ સાહેબ એ ડિવિઝનના અને સાથે મામલતદાર સાહેબે ખાતરી આપી કે અત્યારથી અમે રસ્તો ડાયવર્ટ કરાવી આપ્યો છે। કાલે જે મિટિંગ થશે એનામાં નિર્ણય લઈ અને જે કંઈ પરિપત્ર બહાર પાડવાનો છે પાડશે અને આ રસ્તો અમે સોસાયટીવાળા એમ કહે છે જે કંઈ પરિપત્ર બહાર પડે પણ અમને અહીંયાથી એક પણ મોટો વાહન હેવી વાહન ત્યાંથી નીકળશે અમને પોસાશે નહીં। તો અમારો હજી પણ ખાતરી થઈ કહી છે તમને કે રસ્તા આ રોડ ઉપરથી નવી રાવલવાડી વિસ્તાર ઉપર જે કંઈ રસ્તા ઉપરથી મોટા વાહનો નીકળે છે એને બંધ રાખજો। જો બંધ નહીં રાખો તો અમે તમારી ઓફિસને તાળા મારીને તમારી ઓફિસને બંધ રાખી દઈશું। કારણ કે કાં તમને અહીંયા આવવું પડશે ને કાં અમારે ત્યાં આવવું પડશે। જનતા જે આવશે તો તમારે જવું પડશે કે અમારે આવવું પડશે। એના કરતાં વિચારી લેજો કે અમારી સોસાયટીમાંથી જેટલા લોકો જે બધા ત્યાં આવે એના કરતાં આ રસ્તો બંધ કરી દેજો। આ સોસાયટીનો છે નિયમ અને સાથે સાથે એ પણ કીધું નિર્ણય જે સોસાયટીએ લીધો છે એ જે વિસ્તારમાં અનેક સ્કૂલો આવેલી છે, કોલેજો આવેલી છે ને પુષ્કર રેસિડેન્સી ને હોટલો આવેલી છે તો નિયમ મુજબ હોસ્પિટલો પણ છે। એ પ્રમાણે નિયમ મુજબ ત્યાંથી હાઈવે રોડ નીકળવાનો છે। જો કાઢવો હોય તમારે તો પુલ બનાવો, ઉપરથી ડાયવર્ઝન થયો અને પુલ બનાવ્યા પછી રસ્તો નીકાળજો, ત્યાં લગી કાઢતા નહીં નહીંતર પછી અમારે ન છૂટકે ફરી પાછા ચક્કાજામ કરી અને સરકાર સામે આવવું પડશે। જય માતાજી, જય શ્રી રામ। કે જે રાક્ષસરૂપી જે રાક્ષસરૂપી વાહનો ચાલે છે 25-25, 30-30 વ્હીલના, 20-20, 24-24 વ્હીલના, 18-18 વ્હીલના જે ટોટિંગ મોટા વાહનો ચાલે છે, ઓવરલોડ હોય છે। સાથે સાથે એ લોકોને બ્રેક નથી લાગતા, નશો કરીને ચલાવે છે, રાત હોય કે દિવસ હોય મજા આવે એમ ચલાવતા હોય છે અને નથી જોતા સોસાયટીમાંથી છોકરાઓ નીકળે છે, સ્કૂલની બસો નીકળે છે, બસ એ લોકોને બ્રેક લાગતા નથી એટલે ભટકાડી દેશે। બ્રેક નથી લાગતા કાઉન્સિલર શું કામ? જો અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિ હકીકતમાં કહી દઉં તો અહીંયાના જે કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ માઈક આંગલા છે,
એ ઘરે જઈને તાળીઓ વગાડે કે બારે તાળીઓ વગાડે એક જ છે એ લોકો કને, કેમ કે એ લોકોને બોલવું નથી, ચૂપ કટીકી ખરીને 10% લઈ લેવા છે કામ થાય એના, એટલે જ આ માઇક આંગલાઓ હજી સુધી નથી આવ્યા અને કોઈ દી આવશે પણ નહીં. અને જાય છે કે અમે શું કરીએ, તમે કંઈક રસ્તો બતાવો તો કરીએ. જનતા રસ્તો બતાવે આ લોકોના અક્કલમાઠાઓને, ચૂંટાયાથી નતા કહેતા કે અમને રસ્તો કહેશો એમ કરશું, પણ હવે અત્યારે એમ કે તમે કંઈક કહો તો કરી. આવી માઇક આંગલી બોડી અમે વોર્ડ નંબર 8ની ક્યાંય નથી જોઈ. કેશુભાઈ પટેલ તો મને એમ લાગે છે એમના કારણે જઈને એટલે કે તમે રસ્તો બતાવો અમે શું કરીએ, અમારાથી કંઈ થતું નથી. આ અત્યાર નહીં ને કાંઈ એમ કહે છે કે તમે કલેક્ટરને આવેદનપત્ર આપો. ભાઈ કલેક્ટરને આપી, તમને આપી, તો અમારે આનામાં રહેવું હોય તો તમને ચૂંટ્યા શું કામ છે, તમારે નથી થતો. ને આજે હકીકતમાં જનતાએ બતાવી દીધું કે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી કરી શકતા, એટલે જનતાને રોડ ઉપર આવવું. જયપ્રકાશ ગોર, હું સહયોગનગર સોસાયટીમાં રહું છું, રાવલવાડી રિલોકેશન સાઇટ ઉપર. કચ્છ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને વિકાસ કોને ન ગમે, પરંતુ 100% વિકાસની સાથે જે વિનાશ સર્જાય છે, કે જે એક દુઃખદ ઘટનાઓ ઘટે છે, કોઈના લાડકવાયા માઈના લાલ કોઈ પણ કસૂર ન હોવા છતાં યાતના ભોગવે છે, જે ખૂબ જ દર્દનાક અને ખતરનાક છે, જે એક પીડાદાયક વસ્તુ અમારાથી સહન નથી થતી. વિકાસ માટે બધા જ રાજી હોય તેમ અમે પણ રાજી છીએ, પણ આ સોસાયટીનો વાંક શું? શા માટે આટલા હેવી વાહનો અને ઓવરલોડ વાહનો અહીંથી પસાર થાય છે? અને ખાસ કરીને એમ કહું તો હિલ ગાર્ડનથી એક આખો ઊંચાઈવાળા રસ્તેથી જે વાહનો આવે છે તેની સ્પીડ પણ અમર્યાદિત સ્પીડ હોય છે. સાથે સાથે રાવલવાડી વિસ્તારનો જે આ રોડ જાય છે ત્યાં ઓછામાં ઓછા 10,000થી વધુ લોકો રહે છે. 14 થી 15 સોસાયટીઓના લોકો અને બંને બાજુથી રસ્તા છે. અધૂરામાં પૂરું જે વિકાસે હરણફાળ પડી છે એમાં 6 લાઇન રસ્તો બને છે. આ 6 લાઇન રસ્તામાં કામની મંથર ગતિ કયો, મંદ ગતિ કયો, કે જે કારણ હોય તે, કે જ્યારે આવો ભીડભાડવાળા રસ્તાની અંદર ઝડપથી કામ થવું જોઈતું હતું તેની જગ્યાએ ધીમી ગતિએ કામ ચાલે છે. કોઈનો લાડકવાયો ગઈકાલે રાત્રે 10 વાગે કાંઈ પણ વાહન નહોતો, એ વન વે રોડ બની ગયો છે, જેનો ત્રીજો રસ્તો હજી બની રહ્યો છે. અને મેઇન રોડ ઉપર કેટલા બધા ખાડા છે, એટલે ટ્રકવાળાઓ પોતાના જમ્પ બચાવવા, ટાયર બચાવવા, પોતાના પાટા બચાવવા માટે ગમે તેમ આડેધડ ગાડીઓ હાંકતા હોય છે. અને 27 વર્ષનો યુવાન એનો ભોગ બની ગયો છે. અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને સતત હોસ્પિટલમાં તે અને આખું પરિવાર અને આખો સમાજ એની પાછળ દુઃખી છે. જે આજે બપોરે જ એક એરપોર્ટ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત થયો છે, ફેટલ અકસ્માત છે. આ અહીંના રહેવાસીઓ કોઈ કાળે પણ નહીં ચલાવી શકે. માનનીય કેશુભાઈ પટેલને પણ અમારા પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે. એમના તરફથી આશ્વાસન પણ મળ્યું છે કે 2-3 દિવસમાં આ કાર્ય પૂરું થઈ જશે. પણ 2-3 દિવસ પણ નહીં, આજથી જ આ ટ્રકો બંધ થવી જોઈએ. જો આજે આ ટ્રકો બંધ નહીં થઈ જાય તો આ સમગ્ર રાવલવાડી વિસ્તાર અને હિલ ગાર્ડનથી લઈ અને છેક એરપોર્ટ રોડ સુધીના નાગરિકો ચક્કાજામ કરી અને એક પણ ટ્રકને અહીંથી જવા માટે નહીં દે, એના માટે કટિબદ્ધ છે. સરકારના કાર્યમાં અમે સહકાર આપવા માટે કટિબદ્ધ છીએ. હું રહેવાસીઓને પણ કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આપણે સૌએ સરકારના સમર્થનમાં અને સરકારને સહકાર આપવો જોઈએ, પરંતુ જો હદ બહાર જશે તો અમારાથી સહન નહીં થાય. કાયદો હાથમાં નથી લેવો, પણ જરૂર પડશે તો કાયદાને પણ હાથમાં લઈ અને ટ્રકો અહીંથી બંધ કરશું. સરકારને વિનંતી છે કે જ્યાં સુધી આ બે બાજુનો રોડનું કામ ચાલુ છે, જ્યાં સુધી આ રોડ કામ ચાલુ ન થાય ત્યાં સુધીની અન્ય જગ્યાએથી ડાયવર્ટ કરવું જોઈએ રસ્તો, એમ અમારું સ્પષ્ટપણે માનવું છે. હવે વધુ અકસ્માતો અમને નથી ખપતા. ઘણી વખત હું એમ કહીશ કે પોલીસની ગાડીઓ દેખાય છે, પરંતુ ટ્રાફિક જામ હોય છે ત્યારે નથી હોતા. જે પણ કારણો હોય, પોલીસની નજરમાં આ કદાચ વસ્તુ નહીં ચડી હોય, તો હું તમારા માધ્યમ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને, ટ્રાફિક ડિપાર્ટમેન્ટને કહેવા માગું છું કે ટ્રાફિક અને જે PWDનો નિયમ છે કે અહીંથી દરરોજ કેટલા વાહન થાય છે, જો એની ગણતરી કરશે તો આ ચોંકાવનારા આંકડાઓ છે, જેને કલ્પી ન શકાય એટલા વાહનો અહીંથી પસાર થાય છે અને સિંગલ રસ્તા ઉપરથી પસાર થાય છે. એટલે 100% અકસ્માતો થવાની સંભાવના છે. આવા સંભાવ ક્ષેત્રમાં લોકોની અને જાનમાલની સુરક્ષા નથી. નાના બાળકો સ્કૂલે જતા, કોલેજે જતા બાળકોને પણ માવતરોને સતત ચિંતા હોય છે, ઘરે નથી પહોંચતા ત્યાં સુધી આ રાક્ષસી કદના વાહનો જે અહીંથી પસાર થાય છે, માવતરોને 100%
બાળક ઘરે ના આવે ત્યાં સુધી સતત ચિંતા રહેતી હોય છે. મારું નામ અંકિતા ગોર છે અને હું સામાજિક કાર્યકર્તા છું અને મારા ભુજની દીકરી છું, કચ્છની દીકરી છું. આજે હું રાવલવાડી રિલોકેશન આવેલી હતી મારા પરિવારને મળવા માટે અને મને છેલ્લા 2 દિવસથી હું સતત સમાચારોના માધ્યમથી જોઈ જ રહી હતી કે અહીંયા અકસ્માત ઝોન બની ગયું છે. આજે રાવલવાડી રિલોકેશનનો જે આખો રસ્તો છે, એકતાનગર ત્રિમંદિર વાળો જે આખો રસ્તો છે એ જાણે અકસ્માત ઝોન બની ગયો છે અને એ અકસ્માત ઝોન બન્યો છે એના 2 મુખ્ય કારણો હું તમને બધાને જણાવી દઉં, સમગ્ર ગુજરાતને, સમગ્ર કચ્છને, સમગ્ર ભુજને. એ છે અહીંયા ચાલતા મોટા હેવી વ્હીકલ્સ, ઓવરલોડ વ્હીકલ્સ, એકદમ મોટા ટ્રેલરો જે ચાલી રહ્યા છે. બીજી બાજુ રોડ નો ખોદકામ કરી અને મૂકી દીધેલું છે. હવે રોડ બનાવી રહ્યા છો તો તમે 24 કલાકની અંદર રોડ બનાવી શકો છો, પરંતુ ના, 24 કલાકની, 48 કલાકની, 30 દિવસની કોઈ વાત જ નથી થતી. અહીંયા તો દિવસ ઉગે છે અને દિવસમાં 2 અકસ્માતો થાય છે. ખૂબ ગંભીર વિષય છે. થોડીક વાર પહેલાં જ અહીંયા એક અકસ્માત આજે સાંજે થયેલો છે. એક યુવાનનું, 22 વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ થયેલું છે. એક બકરીની દવા લેવા જતો તો એવી મને માહિતી મળી અને એનું અકસ્માતે મૃત્યુ થયું છે. ગઈકાલે પણ અહીંયા એક યુવાનનું અકસ્માત થયેલું છે અને એ નવલોહિયા યુવાનના હજી જસ્ટ લગ્ન જ થયા હતા એ ભાઈનો પણ ખૂબ ગંભીર અકસ્માત થયેલો છે. અત્યારે એમની હાલત ખૂબ ગંભીર છે અને દિવસ ઉગે અને અહીંયા છાસવારે અકસ્માતો થઈ રહ્યા છે અને એ અકસ્માતોની સામે હવે સામાન્ય પબ્લિકને અમને બહાર આવવું પડે છે. મારે માનનીય કલેક્ટર સાહેબને અહીંયાથી કહેવાનું થાય કે 24 કલાકની અંદર આખો રસ્તો પહેલાં તો બની જવું જોઈએ. ટેલરો માટે તમે વૈકલ્પિક રસ્તાઓ તમે શોધો. ભુજના બધા રસ્તાઓને એક તો તમે ખોદીને રાખી દીધા છે, નથી તમારી પાસે કોઈ એવા સારા કોન્ટ્રાક્ટરો, નથી ભુજ પાસે કોઈ સારા એવા એન્જિનિયરો કે જો 24 કલાકની અંદર રસ્તાઓ બનાવી શકે. અને મારા ભુજના લોકોને પણ કહેવાનું થાય કે જ્યારે નેતાઓ આવે છે, મુખ્યમંત્રી ને બધા નેતાઓ આવે છે તો 24 કલાકમાં બધું બની જાય છે. તો આપણા યુવાનોનું જ્યારે મૃત્યુ થઈ રહ્યું છે ત્યારે 24 કલાકમાં રસ્તો કેમ ના બની શકે? ચક્કાજામ આપણે કરવાની ક્યારે જરૂર પડે કે જ્યારે આપણા ઘરના, આપણા પરિવારના, આપણા સમાજના, આપણા વિસ્તારના યુવાનોનું મૃત્યુ થઈ રહ્યું છે, નવલોહિયા યુવાનોનું. આ હવે હું ભુજની દીકરી તરીકે અહીંયાથી અપીલ કરું છું, ભુજવાસીઓ નહીં સાખી લે. બહુ થયું, બહુ અકસ્માતો જોઈ લીધા, બહુ અમે અમારા યુવાનોના ભોગ આપી દીધા. હવે ભોગ અમે એકનું પણ આપવા નહીં દઈએ. આ ટેલરો જ્યાંથી પણ આવતા હોય, જે કંપનીના, જેના પણ આવતા હોય, એમની માટે વૈકલ્પિક વ્યવસ્થા 24 કલાકમાં કરવામાં થાય. બાકી આ રહેવાસીઓ ચકાજામ આજે કરી ચૂક્યા છે અને હજુ પણ કરવાના મૂડમાં છે. સૌથી મોટો વાંક એ છે કે અહીંયા ચોકડી છે, અહીંયા પોલીસની કેટલી પેટ્રોલિંગ છે, આ રોડ બને છે, અહીંયા બેરિકેડ કેટલા લાગેલા છે. આગળ આરટીઓ પાસે પણ હું લાઈવ વિડીયો કરીને આવી હતી અને માનનીય આરએનબીના અધિકારીએ મને ઓન ધ સ્પોટ કોલ કરેલો છે હમણાં, અને ત્યાં હું કામ કરાવીને આવી છું. ત્યાં પણ ગટરના મોટા ફૂટના ખાડા કરીને મૂકેલા છે અને પબ્લિક ત્યાં પણ મરી રહી છે. એટલે ટૂંકમાં ભુજમાં તમને રહેવું તો તમને મરવાનું છે. ભુજના 5 રિંગ રોડ જાણે મોતના ઝોન બની ગયા છે. વાત રહી કાઉન્સિલરોની, અહીંયાના ચૂંટેલા પ્રતિનિધિઓની, અહીંયા કોઈ પોલિટિક્સની વાત નથી કરી રહી. ચોખ્ખીની ચટ વાત કરી રહી છું કે જો તમે અહીંયાના પ્રતિનિધિ છો તો અહીંયા તમને હાજર હોવું જોઈતું હતું. તમે કોઈ પણ પાર્ટીનું ખેસ પહેરી ન ઉભા, પરંતુ તમે સૌથી પહેલાં ભુજવાસી છો, ભુજના પરિવાર, ભુજનો પરિવાર છો, ભુજના વ્યક્તિ છો. આ સોસાયટીએ તમને આટલા પ્રેમથી ચૂંટ્યા છે તો તમને આ લોકોની સાથે આવા કપરા સમયમાં તો આવીને ઊભું જોઈતું હતું, નહીં કે તમે એની પાછળ જઈને ઊભા છો. શરમ આવી જોઈએ. જે પણ કાઉન્સિલર છે એમને અહીંયાથી કચ્છની દીકરી તરીકે અને ભુજની દીકરી તરીકે હું કહું છું.